ભરૂચ લોકસભામાં ખરાખરીનો જંગ જામશે, કારણ કે અત્યાર સુધી માત્ર આપ અને ભાજપ વચ્ચે ટક્કર હતી, પરંતુ હવે ઓવેસી અને છોટુ વસાવાની પાર્ટીઓની પણ એન્ટ્રી થતા ભરૂચ લોકસભામાં ખરાખરીનો જંગ જામશે। જોઈએ સમાચાર ઇન ભરૂચના આ વિશેષ અહેવાલમાં। ભરૂચ લોકસભાની ચૂંટણીમાં વધુ ઉમેદવારોની એન્ટ્રી થતા રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળી રહ્યો છે, કેમ કે અત્યાર સુધી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવા આ બે વચ્ચે જંગ જામ્યો હતો। હવે ચૂંટણીની તારીખો નજીક આવતા છોટુભાઈ વસાવાએ પણ પોતાની નવી પાર્ટીનો ઉમેદવાર મૂકશે અને હવે ઓવેસીની એઆઈએમઆઈએમ પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારવાની જાહેરાતને લઈને 4 ઉમેદવારો થયા અને બીજા અપક્ષ કેટલા આવે છે તે જોવું રહ્યું। જો કે સાંસદ મનસુખ વસાવાએ આવી ગમે તેટલી પાર્ટીઓ આવે, પરંતુ ભાજપનું સંગઠન મજબૂત છે, મોદી સરકારનું કામ બોલે છે, અંતરિયાળ ગામોમાં પણ અમે કામ કર્યું છે ની વાત કરી આપ અને એઆઈએમઆઈએમ પર પ્રહાર કર્યા હતા। સામે લોકસભાની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે, અને સામે ઓવેસી ની જે વાત કરું તો એક એમનું નેશનલ લેવલનું ભાજપના વિરુદ્ધનું એક એમને ગઠબંધન બનાવ્યું છે વિરોધ પક્ષો, એનો એક ભાગ જ છે। એટલે આપ અને ઓવેસીની જે પાર્ટી એ એકબીજાને એક પૂરક જ છે। ભાજપને કેમ કરીને પરાસ્ત કરવો, ભાજપના વોટ કેવી રીતના કાપી શકાય, એ વ્યૂહરચના સાથે બધા મેદાનમાં આવી રહ્યા છે। જો આનાથી ભાજપને કોઈ નુકસાન નથી થવાનું, ભાજપને ફાયદો જ છે। છોટુભાઈની જે વાત કરું, છોટુભાઈના ટ્રાઇબલ વિભાગના લગતા પ્રશ્નો હોય છે, આદિવાસીના હક અને અધિકાર માટે વર્ષોથી લડે છે, પણ જે હક ને અધિકાર છોટુભાઈ જે વાત કરે છે આદિવાસીઓના, એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, રાજ્ય સરકાર ને ભારત સરકારમાં એમના જે મુદ્દા છે, બધા જ મુદ્દા અમે સોલ્વ કર્યા છે। આદિવાસીના હક ને અધિકાર માટે જે સાચા અર્થમાં કામ કર્યું હોય તો ભાજપની સરકારમાં કે રાજ્ય સરકાર હોય કે ભારત સરકારમાં શું હતું, આદિવાસીનું અલગ મંત્રાલય નહોતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્રમાં આવતાની સાથે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બને ત્યારે અમે લોકોએ બધા રજૂઆત કરીને અલગ મંત્રાલય આપ્યું। અને ગુજરાતમાં પણ તમે જો ગુજરાત પેટર્નની જો લાયા હોય તો 1995માં કેશુભાઈની સરકારમાં અમે ગુજરાત પેટર્ન લાયા છે। એટલે ટ્રાઇબલને લગતા જે મુદ્દા છે એ મુદ્દા પણ ભાજપ સરકારમાં અમે સોલ્વ કર્યા છે। એટલે સામે ગમે તે લોકો આવશે પણ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો। તો બીજી બાજુ આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે એઆઈએમઆઈએમ અમને મત તોડવાના પ્રયાસ કરી ઉમેદવાર મૂકે છે અને એ ભાજપની સી પાર્ટી છે, પરંતુ અમે એમની સાથે વાત કરી કહીશું કે ગઠબંધનમાં એઆઈએમઆઈએમ છે અને અહીં કોઈ હલ કાઢીશું। છોટુભાઈની સાથે કામ કર્યા છે, હજી એમણે સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ અમે તેમની સાથે મંથન કરી સાથે રહેવાની કોશિશ કરીશ। વિધાનસભા આગળ હોવાથી મનસુખભાઈને સરસાઈ મળે તેમ નથી। અમે યુવા છે, એમનું વર્ચસ્વ હવે પાર્ટી નક્કી કરે છે અને અમે જ જીતીશું। આમ ભરૂચ લોકસભા બેઠક પર હાલ ખરાખરીનો જંગ જામશે એ વાત પાકી છે। એઆઈએમઆઈએમ દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં ઉમેદવાર રાખવામાં આવશે, ત્યારે એ લોકો જ્યારે ગુજરાતમાં જ ચૂંટણી લડવા માંગતા હોય તો ગોધરા પંચમહાલની બેઠક છે જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે, અમદાવાદની બેઠક છે ત્યાં પણ મુસ્લિમ વસ્તી વધુ છે, તો ગઠબંધનના ઉમેદવારને ભરૂચમાં હરાવવા માટે જ કેમ એમણે આવવું પડે છે? ત્યારે અમે આવનાર દિવસમાં તમામ પ્રયાસો કરીશું એમને મનાવવા માટે। અને આજે જો વર્ષો બાદ આટલા સરસ સમીકરણો ભરૂચ લોકસભામાં બની રહ્યા છે, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ બધા એક મંચ પર આવી રહ્યા છે અને ચૈતરભાઈને જીતાડવા માટે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે ભાજપ ડરી ગઈ છે। એમના કહેવા પ્રમાણે આવનાર દિવસોમાં ઘણી પાર્ટીઓ અહીંયા આવશે, ઉમેદવાર રાખશે અને મતોનું વિભાજન કરવાના પ્રયાસો થશે। પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ લોકો ખૂબ સારી રીતે જાણે છે, અમારી સાથે છે અને થોડું ઘણું નુકસાન થશે પણ જીતાડવા માટે પૂરા પ્રયાસો મને કરી રહ્યા છે, ત્યારે હું ચોક્કસ જીતવાનો છું। ભાજપ ડરે છે, અપક્ષના ઉમેદવારો પણ મુસ્લિમ સમાજમાંથી ઊભા રાખશે, આદિવાસી સમાજમાંથી પણ ઊભા રાખવાના છે, છતાંય અમે અમારા પ્રયાસો કરીએ છીએ એમને મનાવવા માટે અને જીતવા માટે। ત્યારે અમને ચોક્કસ સફળતા મળશે, મને પૂરો વિશ્વાસ છે। Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution.
Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provides